સરકાર અને તેમની કરેલી વ્યવસ્થા એવી હોય છે કે જો તે પોતાના માટે કરે તો અતિ ઉત્તમ હોય અને પ્રજાના માટે કરે તો લોકોને તકલીફ સિવાય કંઈ મળતું નથી. આવું એટલે કહી રહ્યા છે કેમ કે જે સહાય પેકેજના ફોર્મ ભરવા માટે ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે એ પણ માત્ર સર્વરના કારણે. એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમરેલીના સાવરકુંડલામાં કમોસમી વરસાદના મારથી સહાય તો જે સરકારે જાહેર કરી દીધી, પરંતુ એ સહાયના મેળવવા માટે ખેડૂતોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. ખેડૂતોનો અધિકાર જે છે તે મળી રહ્યો છે, પરંતુ જે ફોર્મ ભરવાની વેબસાઇટ છે તે દિવસે તેનું સર્વર ડાઉન હોય છે, નેટ મળતું નથી, જેના કારણે ખેડૂતોને ફોર્મ ભરાતા નથી અને છેલ્લે ખેડૂતોને શિયાળાની કડકતી ઠંડીમાં રાત્રે ઉજાગરા કરીને ફોર્મ ભરવાનો વારો આવ્યો છે. આ છે વાસ્તવિકતા અને આ છે હકીકત. સાવરકુંડલા તાલુકાના ભેખરા ગામમાં લોકો એક જ વાત કહી રહ્યા છે, સહાય તો જોઈએ જ છે, ભલે રાત્રે ઊંઘ ન મળે. દિવસે સર્વર ડાઉન છે, ફોર્મ ભરાતા નથી, 15 મિનિટે વેબસાઇટ ક્રેશ થઈ જાય છે અને જો એ જ કનેક્ટિવિટી જતી રહે છે, એ બધું ફરી ક્યાંથી વેબસાઇટનું પેજ લોડ થાય અને નેટવર્ક આવે તો તે ફોર્મ ભરાય. સવાલ થાય તો શું સરકાર બીજી કોઈ વ્યવસ્થા ઊભી ના કરી શકે? અને જો આવી જ રીતે કરવું હતું તો વેબસાઇટ તમારે સારી બનાવી જોઈતી હતી. સૌ જાણે છે ખેડૂતો ફોર્મ ભરવાના છે તો વેબસાઇટમાં લોડ પડવાનો જ છે, તો માટે વેબસાઇટ તમે સારી બનાવત. ભેખરા ગામે એક નિર્ણય લેવાયો કે જો દિવસે નથી થતું તો રાત્રે કામ કરીશું. ગ્રામ પંચાયતો ખુલ્લી રાખીને પણ ફોર્મ ભરવામાં આવશે. એક પછી એક લોકો રાત્રે અત્યારે ફોર્મ ભરી રહ્યા છે. ખેડૂતો સાંભળીએ તે ખેડૂતોનું શું કહેવું છે. નામ શું ને હાલમાં તમે રાત્રિના પણ આ વિશે તમારા ફોર્મ ભરે છે, આખી વાત કરજો ને. મારું નામ છે શોરા મુકેશભાઈ, ગામ ભેંકરાનો ખેડૂત ખાતેદાર છું. સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે એ કારણે કે દિવસે સકવડા હાલતા નથી ને વીસીઓ દિવસે બરોબર કામ નથી થતું, એ કારણે બિચારો રાત આખી 12, 1, 2, 3 વાગ્યા સુધી ખેડૂત ને વીસીઓ બધા બેહીને જે થોડું ઘણું થાય ઓનલાઈન કરે છે ને વીસીઓનો સાથ સહકાર સારો છે ગામના ખેડૂતો માટે. આખું ગામના તમામ ખેડૂતો ભેગા થઈ રાતે ઠંડીનો સામનો કરવા તાપણા કરીને અહીંયા રાતે 2, 1 વાગ્યા સુધી બેસે છે. શું તમે રાત્રિના તાપણો કરીને બેઠા છો, શું કહેશો? મારું નામ અરવિંદ વાઘેલા છે. સરકારે જે આ રાહત પેકેજ જાહેર કર્યું છે તેના ફોર્મ માટે અમે અહીંયા રાત્રિના ભેગા થયા છીએ. દિવસે તો અહીંયા વીસી હોય છે, પણ છતાં અમારે અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ, સકાડા બરોબર હાલતા નથી. એના હિસાબે આખો દીના 5 થી 7 ફોર્મ માંડ ભરાય છે, એટલે રાત્રિમાં થોડુંક સ્પીડ આપે છે. એના હિસાબે અમે આ ઠંડીમાં અમારા ગામના લગભગ 70 થી 80% ખેડૂત અહીંયા હાજર છે રાત્રિના ફોર્મ ભરવા માટે જ. કારણ કે બહુ ઝાઝી સહાય તો નથી સરકારે જાહેર કરી, પણ જે કાંઈ તેલ મરચા પૂરતી જાહેર કર્યું છે એ સહાયના ફોર્મ ભરવા માટે અમે અહીંયા બધા ભેગા થયા છીએ. મારી માટે ઘણા સાથે ખેડૂત પણ છે અને અમારા વીસીની કામગીરી બહુ સારી છે. ગામને સાથ સહકાર આપે છે. તે પોતે રાત્રે 1-2 વાગ્યા લગી ઉજાગરા કરીને ગામના પ્રશ્નનો હલ કરે છે. નામ શું? તમે રાત્રિના ઉજાગરા કરીને ફોર્મ ભરવા માટે પહોંચ્યા છો, આખી વાત કરો ને. મારું નામ હર્ષિભાઈ છે, મારું ગામ ભેકરા છે અને અમે અહીંયા ફોર્મ ભરવા આવ્યા છીએ. રદિયાળે નેટ હાલતું નથી તો રાતે ફોર્મ ભરાય છે થોડાક, તો રાતે બધા ખેડૂત અહીંયા આવ્યા છીએ અને આ સરકારે કંઈક લોલીપોપ જેવી સહાય આપી છે તો થોડીક વધારે આપે તો વધારે સારું. નકર એ કારણે અમે અહીં બધા રાત દી ઉજાગરા કરીએ છીએ અને થોડોક અમારે રોજ ગુણનો બહુ ત્રાસ છે, કારણ કે ખેતરે મેકીને અમારે અહીંયા આવવું પડે છે. એટલે આ થોડોક ખેડૂત એને ધ્યાન દે તો વધારે સારું, નહીં તો અમે હેરાન થઈએ જ છીએ. સહાય પેકેજ તો જાહેર થયું છે, પણ ખેડૂતો કહે છે જાહેરાત કરતા વધારે તો અમને મુશ્કેલી અત્યારે ભોગવવાનો વારો આવ્યો છે. સરકાર કહે છે ખેડૂતોને તકલીફ ન પડે એ માટે ખાસ બંદોબસ્ત કરવામાં આવે છે, પણ બંદોબસ્ત છે તો સર્વર ક્યાં છે સાહેબ? અને સર્વર છે તો કનેક્ટિવિટી ક્યાં છે? 389 ખેડૂતો ખાતેદાર ધરાવતું આ ભેખરા ગામ ગ્રામ સહાયની જાહેરાત થતાં જ ગ્રામ પંચાયત વ્યસ્ત, પણ ટેકનિકલ સમસ્યાઓને કારણે ખેડૂતોની સમસ્યામાં જે અત્યારે ભારે વધારો થઈ રહ્યો છે. જે આપણે સૌ જાણીએ છીએ કે જે કમોસમી વરસાદ પડ્યો અને પછી જે ખેડૂતોની તકલીફમાં જે વધારો આવ્યો છે, સરકાર એ આ સહાયના નામે જે જાહેર તો કરી દીધું છે, પણ જે ફોર્મ ભરવામાં ખેડૂતોને જે ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે, જેનાથી ખેડૂતો અત્યારે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.